મારી વાત જેને સમજાતી નથી એ કોઈ પણ હોય, ગુજરાતી નથી. ખલીલ તંતેજવીની આ રચના સાંભળીને તમને આઈડિયા આવી જ ગયો હશે મિત્રો કે આજે છે વિશ્વ માતૃભાષા દિવસ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં અને હું છું તમારી સાથે હેલી કોટેચા. અને આજે હું આવી ગઈ છું નવયુગ કોલેજ ખાતે ત્યાંના વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા કે તેમણે કેવી રીતે માતૃભાષાનું જતન કરવું જોઈએ. અને ચાલો ચર્ચા કરીએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે. સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દેશો. મારું નામ છે દર્શન બુદ્ધદેવ. માતૃભાષા દિવસ છે આજે, તો માતૃભાષા પ્રત્યેની તમારી લાગણીને કેવી રીતે અભિવ્યક્ત કરશો તમે? લાગણીની વાત કરું તો ગુજરાતી એક સૌંદર્ય છે, ગુજરાતી ભાષા એક મીઠાશ છે. લાગણી એને કહેવાય કે માતૃભાષા એટલે માની ભાષા. ગુજરાતી ભાષા જે છે ને માનો ખોળો છે. જ્યારે એમાં સમાય ને ત્યારે શાંતિ મળે, ત્યારે મજા આવે. બાકી બધું તો થતું રહે. ઇંગ્લિશ છે, ઘણી બધી ભાષાઓ છે, નહીં તો લગભગ આખા આપણા ભારતમાં 3000થી 3500 જેટલી ભાષાઓ બોલાય છે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ભાષાનો ટોન છે. આપણા ગુજરાતમાં પણ અલગ અલગ ભાષાઓની અલગ અલગ ટોન છે. અમદાવાદમાં બોલાય છે કે એ પેલો ઊભો રહ્યો, મહેસાણામાં કેમ છો તમે ચેમના. આપણી ગુજરાતી ભાષાની એક મીઠાશ એવી છે કે જે પણ બોલે ને એ વ્યક્તિ મીઠો લાગે. હવે આપણા વડાપ્રધાન મોદી જ છે, બહુ સરસ વક્તા. હવે એને બધા સાંભળે એટલે પહેલાંથી જ મંત્રમુગ્ધ થઈ જાય. આ એ તાકાત છે આપણી ગુજરાતી ભાષાની. અને જોવામાં આવ્યું જ છે કે જે ગુજરાતી હોય કોઈ દી પાછા ન પડે. ભાષાની તાકાત છે. લાગણી એવી છે કે જ્યાં ગુજરાતી હોય ને ત્યાં આપણું પણ લાગે. મને કદાચ ભારતના કોઈ પણ ખૂણે જઈએ અને કોઈ ગુજરાતી સામે આવે ને અને આપણને એમ કે જય શ્રી કૃષ્ણ કેમ છો, એ આપણા દિલને અડે. એ લાગણી કહેવાય. થેન્ક યુ. સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દેશો. મારું નામ છે આદ્રોચા દિયા. આજના યુગમાં જ્યારે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે તમે તમારી પોતાની ગુજરાતી ભાષાના સમર્થન માટે કયા કયા પગલાં ભરશો? અત્યારે આપણે જોઈએ કે આપણું ભવિષ્ય જે નાના બાળકો કહેવાય, કેમ કે આગળ જતાં એને જ બધું સંભાળવાનું આવે. તો મારું એવું માનવું છે કે નાના બાળકોને એનું શિક્ષણ છે એને માતૃભાષામાં આપવું જોઈએ. અત્યારે ક્રેઝ ઇંગ્લિશ તરફ વળ્યો છે, પણ મારું એવું માનવું છે કે આપણે ગુજરાતીમાં આપવું જોઈએ. અને આપણે એક સારું કામ કે NEP 2020નો નવો કોર્સ આવ્યો છે, એમાં આપણે જોઈ તો એમાં એને માતૃભાષાનું શિક્ષણ છે એટલે આપણે નાના ધોરણનું શિક્ષણ 1 થી 6 સુધીનું એને માતૃભાષામાં આપવાનું કીધું છે એમ. તો એવી જ રીતે આપણે પગલાં લેવા જોઈએ એમ કે જેથી એને આપણે કોઈ પણ વ્યક્તિ હોય, ભલે ઇંગ્લિશ મીડિયમમાં કોઈ નાનું બાળક ભણતું હોય, પણ એના વિચારો હોય એ હંમેશા એની માતૃભાષામાં જ આવતા હોય છે એમ. તો એ કનેક્ટ સારી રીતે થઈ શકે એમ એના વિચારોને. એ કંઈક નવું આગળ કામ કરવા માગતા હોય તો. થેન્ક યુ. સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દેશો. ખુશાલી મોરડિયા. માતૃભાષાની જાળવણી માટે તમે શું કરશો? માતૃભાષાની જાળવણી માટે દરેક સ્કૂલે તો નવા કાર્યક્રમો આ તે બધું કરવું જોઈએ. એમાં અમારે નવયુગની વાત કરી તો નવયુગ BEd કોલેજમાં દર વર્ષે આ 21 ફેબ્રુઆરીના રોજ આ માતૃભાષા દિવસ હોય છે ત્યારે કાર્યક્રમને એવું યોજવામાં આવે છે. જેમ કે અમારે પ્રાર્થના સભા કરવાની હોય તો પ્રાર્થના સભામાં અમે માતૃભાષા દિવસના લગતા ઘણા બધા કાર્યક્રમ કરીએ, જેમાં કોઈ પ્રેરક પ્રસંગ હોય કે કોઈ દિન વિશેષ હોય કે કોઈ સ્પીચ રજૂ કરે. એમ જે વિદ્યાર્થી હોય આ બધાથી આકર્ષાય ને ત્યારે એને જાણ થાય કે માતૃભાષાનું આટલું બધું મહત્ત્વ છે. એટલે જ કહેવાય છે કે મારી પ્રિય મારી માતૃભાષા. સૌપ્રથમ તમે તમારું નામ જણાવી દેશો. મારું નામ પરમાર આરતી છે. માતૃભાષા દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી? 21 ફેબ્રુઆરી એટલે માતૃભાષા દિવસ. 16 મે 2017ના રોજ સંયુક્ત રાષ્ટ્રીય સંઘ દ્વારા આ છે ને માતૃભાષાની ઉજવણી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ છે ને વિશ્વના તમામ લોકોને તમામ ભાષાઓ છે ને એ ભાષાઓનું જ્ઞાન આપવા માટે અને પ્રોત્સાહન આપવા માટે તેનું કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સૌથી પહેલ છે ને એ બાંગ્લાદેશે કરી હતી અને પછી 1999માં યુનેસ્કો દ્વારા આ માતૃભાષા દિવસની ઉજવણી એ 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવી હતી. સૌપ્રથમ તમારું નામ જણાવી દેશો. બરાસરા કૃપાલી. મારો પ્રશ્ન તમને એ છે કે દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા પર ગર્વ હોય છે, તો ગુજરાતી તરીકે તમને તમારી માતૃભાષા ગુજરાતી ઉપર કેટલો ગર્વ છે? જય શ્રી કૃષ્ણ. તમે વિચારી જ શકો કે હું મારી માતૃભાષાની સ્પીચની શરૂઆત પણ મારી જય શ્રી કૃષ્ણથી કરું છું, તો મને મારી માતૃભાષા ઉપર કેટલો ગર્વ હશે. ખારા નમકને પણ અમે મીઠું કહી છીએ, તો મારી માતૃભાષા કેટલી મીઠી હશે. એમાં એવું કહેવામાં આવે છે ગમે તે વ્યક્તિને આપણે ગમે તે ભાષામાં કહી તો એના મસ્તક સુધી જાય,
પણ એની માતૃભાષાથી આપણે કહીએ તો તેના હૃદય સુધી છે. તો માતૃભાષા કેટલી મીઠી હશે તે તમે જોઈ શકો છો. થેન્ક યુ. તમારું નામ જણાવી દેશો? મારું નામ ગોસ્વામી દ્રષ્ટિ છે. મારો પ્રશ્ન એ છે કે માતૃભાષા દિવસની ઉજવણી શા માટે મહત્વની છે? આપણે જાણીએ જ છીએ કે આજકાલના સમયમાં આપણી માતૃભાષા લુપ્ત થતી જાય છે, સંસ્કૃત જેવી ભાષાઓ પણ લુપ્ત થતી જાય છે. તેને જાળવવા માટે આપણે આ દિવસની ઉજવણી કરીએ છીએ. તેથી જ કહેવાય છે ગુજરાત એ માટીની ધરતી છે, એ ધરતીમાં મારા મૂળ છે અને એ મારી માતૃભાષા છે. તો જે કોઈ મારા ગુજરાતી મિત્રો આ વિડીયોને જોઈ રહ્યા છે એ દરેક ગુજરાતીઓને માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવા જ નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે સતત જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે.